નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર અમિત ચિતલિયા છે અને હું એસજીવીપીમાં વાત્સલ્ય વિંગ એટલે કે જે બાળ રોગની સઘન સારવારની જે પદ્ધતિ છે એના યુનિટના વડા તરીકે આપ સમક્ષ હાજર છું. જેમ ડૉક્ટર વિશાલે મારા કલીગે તમારી સાથે બહુ ડિટેલમાં વાતચીત કરી કે જે આ બાળ સાગરની હૃદયની સર્જરી કઈ રીતે ખૂબ જ સુદૃઢ રીતે અને બહુ જ જલ્દીથી જેમ રમતા રમતા આવ્યો અને રમતા રમતા જઈ રહ્યો છે એવી રીતે સર્જરી કઈ રીતે પૂરી થઈ એની પાછળ એક મોટી ટીમ કાર્યરત હોય છે જેને ઇન્ટેન્સિવ કેર ટીમ કહેવાય છે. આ અમારા વાત્સલ્ય વિભાગની અંદર બાળકોની કોઈ પણ નાનામાં નાની સમસ્યાથી લઈને બાળકોના હૃદય રોગ સુધીની સર્જરી એટલે કે ઓપન હાર્ટ સર્જરી માટેની પણ અદ્યતનમાં અદ્યતન સુવિધાઓ અને આટલું જ સરસ રીતે બાળક ઘરે જઈ શકે એવી બધી જ સુવિધાઓ હાજર છે. આ મેસેજ અમે તમને આ વિડીયો દ્વારા અમારી ટીમ મારફતે આપી રહ્યા છીએ અને આ મારી અપીલ છે કે આપ સૌ થકી અને સાગર થકી આપણા ગુજરાતમાં આ મેસેજ પાસ ઓન થાય કે આટલી કોમ્પ્લિકેટેડ અને જટિલ સર્જરી માટે પણ જો ટીમ કટિબદ્ધ હોય, યુનિટ કટિબદ્ધ હોય તો બહુ જ સારા રિઝલ્ટ બહુ ઓછા સમયની અંદર આપી શકાતા હોય છે. અને ઓફકોર્સ જે વાત થઈ રીતે સાગર આગળ જતાં બધી જ જાતનું હરેક વસ્તુનું કામ જે હિલિંગ ટાંકાના હિલિંગને બધું થઈ ગયા પછી કરી શકશે અને કદાચ એબ્સોલ્યુટલી નોર્મલ લાઈફ મારા તમારા કરતાં પણ સારી લાઈફ જીવી શકશે અને સરસ રીતે સ્પોર્ટ્સમાં અને બધી આઉટડોર એક્ટિવિટીમાં પણ એવો જ ભાગ લઈ શકશે જેમ કે કોઈ નોર્મલ બાળક લેતું હોય. ઘણા બધા લોકોને આવી સર્જરી તરફ બહુ હાવ હોતો હોય છે અને ઇનફેક્ટ સાગરના માતા પિતાને બી આઈ એમ શ્યોર કે હશે જ કે સાહેબ હૃદય છાતી ચીરીને ઓપરેશન થવાનું છે, કઈ રીતે બાળક તો વેન્ટિલેટર પર હશે. વેન્ટિલેટર એટલે તો બહુ મોટી વસ્તુ કહેવાય. અમે કોઈ દિવસ વેન્ટિલેટર પર કોઈ બાળક હોય તેમને બહાર આવતા જોયા નથી. આવા ઘણા બધા પ્રશ્નો આઈસીયુ કેર બાબતમાં આપ સૌ અને ઘણા બધા લોકો કોમન લોકો સેવતા હોય છે. જે આ કદાચ હવે એના મધર ફાધરને ચોક્કસ સમજાવ્યું હશે કે વેન્ટિલેટર એ બાળકનું હિલિંગ ઇમ્પ્રૂવ કરવા માટેનું બ્રિજ છે કે જેનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી હોતી ને એનાથી સક્સેસફુલી અને ઇઝીલી બાળકોને આવી મેજર સર્જરી બાદ યુઝ પછી પણ સરસ રીતે એના પરથી બહાર કાઢી શકાય છે અને દે એબ્સોલ્યુટલી દે કેન બિહેવ નોર્મલી. એને સાગર વાત સાચી? વેરી ગુડ. સો એઝ અ એસજીવીપી વાત્સલ્ય વિંગના વડા તરીકે આ મારો મેસેજ આપ સૌ માટે કે બાળકના સારામાં સારા સ્વાસ્થ્ય માટે ઘણી બધી ગમે તેવો રોગ જટિલ હોય ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ હોતી હોય છે. ડર વગર આપણે એ સુવિધાનો ઉપયોગ લઈને આપણા બાળકો સારા અને સ્વસ્થ રહે એના માટેની મહેનત કરવી જોઈએ. एसजीवीपी होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग.